મજામાં? કોકવાર તો હા પાડો. મજામાં છો ને? હા એમ. પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું સજીવ વિશ્વ. પહેલા પ્રસ્તાવના જોઈ. સજીવ એટલે શું, એના પાયાના ગુણધર્મો જોયા. મૂળભૂત ગુણધર્મોમાં વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય. પર્યાવરણની ઉત્તેજના સામેની પ્રતિક્રિયા, સંપૂર્ણ સભાનતા જોઈ. ત્યારબાદ સમજાયું કે સજીવો સ્વયંજનિત, સ્વયં વિકસિત અને બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. ગયા લેક્ચરમાં જોયું સજીવોમાં વિવિધતા. નામકરણ એટલે શું, સજીવોને નામકરણ કઈ રીતે કરવામાં આવે, કેમ વિશ્વ સ્તરે એક નામ આપવું અને નામકરણ માટેના સાર્વત્રિક નિયમો ચલાવે. ગઈ વખતે એવું કીધું હતું કે નામકરણ માટેના નિયમો એકલો 2 અથવા 3 માર્કમાં સવાલ પૂછાય, આઈએમપી સવાલ છે. આજે આગળ વધીએ. વર્ગીકરણ એટલે શું તેનું મહત્વ સમજાવો. જો કોઈ પણ ઘટનામાં સજીવનું વર્ગીકરણ થાય તો એક ઘટના સમજો સજીવોમાં 4 ઘટના થઈ. કઈ કઈ ઘટના? પહેલા આપણે એનું લક્ષણીકરણ કર્યું. લક્ષણીકરણ એટલે કેરેક્ટરાઇઝિંગ. કયા કયા લક્ષણો જોયા આપણે? વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય. હા, તો એ બધા શું થયા? લક્ષણો થયા. લક્ષણોને આધારે આપણે એની ઓળખ વિધિ કરી, આઈડેન્ટિફિકેશન, એના વિશેનું સચોટ વર્ણન મેળવ્યું. થર્ડ, એનું નામકરણ કર્યું. એ નામ કે જેના વિશે સરળતાથી અભ્યાસ કરી શકાય અને વિશ્વ સ્તરે એનું એ નામ એક જ હોવું જોઈએ. પહેલા લક્ષણીકરણ, પછી આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ વિધિ, પછી નામકરણ અને છેલ્લે વર્ગીકરણ. તો આવો વર્ગીકરણમાં જોઈએ. વર્ગીકરણ એટલે શું? બધા જ સજીવોનું નામાધિકરણ કરવું શક્ય ના પણ હોય. તમને એવું કહેવામાં આવે, આજે ખર્ચો બધો મારે આપવાનો. આખી દુનિયામાં જેટલા માનવીઓ છે, ખાલી માનવીઓ, જેટલા માનવીઓ છે એ એન્ટાર્કટિકા પર હોય, દક્ષિણ આફ્રિકામાં હોય, ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય, બધે ઇંગ્લેન્ડ, બધે જવાનું તમારે. અને દરેક વ્યક્તિનું નામ ખાલી તમારે પૂછીને લાવવાનું છે. પાસપોર્ટ, વિઝા, ટિકિટ બધું મારે કરાવી આપવાનું. કરશો? નહીં. કેમ? કારણ કે બધા સજીવોનું નામકરણ કરવું શક્ય ના પણ હોય. થઈ પણ જાય, એમનું નામ લખવા જાવ ત્યાં સુધી અહીંયા 10 બીજા જન્મે, 10 અહીંયા લખો ત્યાં બીજા ક્યાંક બીજે, એટલે બધાનું નામાધિકરણ શક્ય નથી. તો એટલે પ્રથમ કક્ષાએ પ્રાઇમરી સ્ટેજ પર શું કરીશું? સજીવોની અર્થકારક જૂથ વેચવાની પદ્ધતિને વર્ગીકરણ કહે છે. આ એની એક નાની અમથી ટેકનિકલ વ્યાખ્યા કે પ્રાથમિક કક્ષાએ સજીવોને અર્થકારક જૂથમાં વહેંચણી કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહે છે. પણ હું બધાના નામ ના જાણી શકું તો કંઈ નહીં, એક પ્રાઇમરી કક્ષાએ જૂથ બનાવું તો મણિનગરમાં રહેતા માનવીઓનું જૂથ, બાપુનગરમાં રહેતા માનવીઓનું જૂથ, ભારતીયોનું જૂથ, અંગ્રેજોનું જૂથ, કેન્યાના લોકોનું જૂથ, આફ્રિકાનું જૂથ. થઈ ગયું ને? તો એ જૂથ વેચવાની પદ્ધતિને વર્ગીકરણ કહે છે. આ એક એવી કાર્ય પદ્ધતિ છે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય અને કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો પર આધારિત હોય. આ એની બીજી વ્યાખ્યા થઈ. વર્ગીકરણની વ્યાખ્યા આપો તો વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણ એવી કાર્ય પદ્ધતિ છે જેમાં સજીવોને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓ. યાદ કરો, આપણે આગળ કીધું ને, સજીવોનું વર્ગીકૃત કરવા માટે જાતિ હોય, પ્રજાતિ હોય, કુળ હોય, ગોત્ર હોય. હવે આવશે આપણે, બરાબર? પણ તમને આવું તો ખબર છે 9મા 10માં જાતિ પ્રજાતિ. યસ. તો સજીવોને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય અને એમના સરળતાથી નિરીક્ષણ કરી શકાય એવા લક્ષણો પર આધારિત હોય, એને વર્ગીકરણ કહેવાય. દાખલા તરીકે વનસ્પતિ, પ્રાણી, કૂતરો, બિલાડી, કીટકો.
તમે આ જૂથ શબ્દનો એટલે એક જૂથ હોય એ જૂથ શબ્દ પ્રયોજો ને એની સાથે જ એના લક્ષણો સાથે તમે જોડાઈ જાઓ છો અથવા આપણે જોડાઈ જઈએ છીએ. એટલે જૂથ શબ્દ પ્રયોજતાની સાથે જ એની સાથે જોડાઈ જઈએ. હમણાં હું તમને એવું કહું, આલ્સેશિયન, ડોબરમેન, પોમેરિયન, શું છે આ બધું? કૂતરાઓની જાત. સારું, એવા સજીવો જેમને બાહ્ય કર્ણપલ્લવ હોય, શરીર પર રૂંવાટી હોય, સસ્તન. જોયું? એટલે એ જૂથ શબ્દ વાપરતા જ એમના લક્ષણો સાથે આપણે જોડાઈ જઈએ છીએ. આવી જ રીતે ઘઉં, ચોખા, અન્ય વનસ્પતિ, કોઈ પણ લક્ષણ વિચારો. તમને જેવું જૂથ કહું ને, માછલી, હા, પાણીમાં તરતી હોય, મીન પક્ષ હોય, ચૂઈ દ્વારા શ્વસન કરે, રાઈટ ને? એક્ઝેક્ટલી. એટલે એમનો શબ્દ પ્રયોગ કરતા જ એની સાથે જોડાઈ જવાય. આ બધા જ સજીવોના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ એટલે એક ચોક્કસ કેટેગરી આપવામાં આવી છે અને આ કક્ષાઓ માટે વપરાય. હવે કક્ષા શબ્દ બહુ અઘરો અથવા બહુ જૂનો, એટલે હવે કેટેગરી શબ્દ માટે આપણે વર્ગક શબ્દ વાપરીશું. વર્ગકને કહેવાય ટેક્સન. TAXON, માઇકલ જેક્સન નહીં, ટેક્સન. કક્ષાઓ એટલે કેટેગરી. એ કેટેગરીઓ માટે આપણે વૈજ્ઞાનિક શબ્દ વાપરીશું વર્ગક. ટૂંકમાં સાદી ભાષામાં શું? સીધું સાહેબ, વર્ગક એટલે કક્ષાઓ. એટલે કહે છે કે વર્ગક એ જુદી જુદી કક્ષાઓનું નિદર્શન કરે છે. દાખલા તરીકે વનસ્પતિમાં ઘઉંનો વર્ગક, પ્રાણીઓમાં કૂતરાનો વર્ગક, સસ્તનનો વર્ગક. તો આ બધા વર્ગક થયા. વર્ગીકરણની એક વ્યાખ્યા શું આપી? પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહે છે. બીજી વ્યાખ્યા શું કીધી? કે વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે જેમાં સજીવોને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓ હોય અને સરળતાથી નિરીક્ષણ કરી શકાય એવા લક્ષણો પર આધારિત હોય. ત્રીજી વ્યાખ્યા, ત્રણમાંથી કોઈ પણ લખાય વર્ગીકરણ કે લાક્ષણિકતાઓને આધારે સજીવોને તેમના લક્ષણોને આધારે જુદા જુદા વર્ગકમાં વર્ગીકૃત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ. વનસ્પતિનો વર્ગક, પ્રાણીનો વર્ગક, બરાબર? તો સજીવોને એમના લક્ષણોને આધારે વર્ગીકૃત કરવાની આ વૈજ્ઞાનિક પદ્ધતિને વર્ગીકરણ કહે છે. અને વર્ગીકરણના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા. વર્ગીકરણ માટે શબ્દ આપણે નીટ ચલાવ્યો, એમાં કીધું ટેક્સોનોમી, વર્ગીકરણ વિદ્યા. ક્લાસિફિકેશન એટલે પણ વર્ગીકરણ થાય, ટેક્સોનોમી એટલે વર્ગીકરણ વિદ્યા થાય. સજીવોમાં આ વર્ગીકરણ વિદ્યામાં શું ધ્યાનમાં લઈશું? સજીવોની કોષ રચના. સજીવો કેવા કોષના બનેલા છે, એટલે કોષ એક છે, એક કરતાં વધારે છે, કઈ અંગિકાઓ છે, કઈ ગેરહાજર છે, સાથે સાથે એમની બાહ્ય અને આંતરિક રચના, કોષોની સંખ્યા, કોષની બાહ્ય રચના, કોષની આંતરિક રચના, એમનો વિકાસ કઈ રીતે પામ્યા છે એ સજીવો, એ કયા પર્યાવરણમાં જોવા મળે છે, આ બધી ઘટનાઓનો અભ્યાસ વર્ગીકરણમાં આવશ્યક છે. સામાન્ય રીતે એવું કહે છે કે વર્ગીકરણના અભ્યાસમાં 4 ઘટના, મેં આ સવાલની શરૂઆતમાં જ કીધું. શરૂઆતમાં લક્ષણીકરણ, કેરેક્ટરાઇઝિંગ, સેકન્ડ ઓળખ વિધિ, આઈડેન્ટિફિકેશન, ત્રીજું વર્ગીકરણ, ક્લાસિફિકેશન, ચોથું નામકરણ, નોમેનક્લેચર. એટલે સજીવોનું સંપૂર્ણ માહિતી આપણને મળી ગઈ. બરાબર? આગળ જોઈએ. સિસ્ટેમેટિક્સ એટલે વર્ગીકરણ વિદ્યા. આગળ આપણે જે જોયું ને એ ટેક્સોનોમી હતું. ટેક્સોનોમી એટલે પણ વર્ગીકરણ વિદ્યા, સિસ્ટેમેટિક્સ એટલે પણ વર્ગીકરણ વિદ્યા. તો શું કહે છે કે વર્ગીકરણ એ કોઈ નવી બાબત નથી. આપણને એમ થાય કે 11માં આવી ગયા, વર્ગીકરણ નવો જ ટોપિક છે. ના, વર્ગીકરણ એ કોઈ નવી બાબત નથી. ખાસ કરીને પોતાના ઉપયોગ માટે માનવજાત હંમેશા
વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવામાં રસ દાખવે છે. એમ બી આપણને જ લોકોમાં બહુ બધું જાણવાનો રસ હોય, ભલે આપણે ત્યાં ગમે ત્યાં થતું હોય, બીજાનું જોવામાં મજા આવે. એટલે એવું કહે છે કે ખાસ કરીને પોતાના ઉપયોગમાં ફાયદો માટે માણસ હંમેશા વિવિધ સજીવોનો જાણવામાં રસ દાખવે છે. શરૂઆતના દિવસમાં એટલે જ્યારે આદિમાનવ સમયગાળો હતો ત્યારે માનવ ખાલી પોતાની પાયાની જરૂરિયાત ખોરાક, પહેરવા ઓઢવા અને આશ્રયના સ્ત્રોત શોધતો. એટલે આદિમાનવ શરૂઆતમાં ખોરાક, પહેરવા ઓઢવા અને આશ્રયના સમયગાળા એટલે આશ્રય શોધતો રહેતો. હવે એ સમયે એ જે વર્ગીકરણ કરતો એ માત્ર એની ઉપયોગિતા આધારિત હતું. આ મારા ખાવા યોગ્ય છે, આ મારા પહેરવા યોગ્ય છે, આ મારા રહેવા યોગ્ય છે. તો પહેરવા, રહેવા ને ખાવા 3 ભાગમાં કર્યું તો વર્ગીકરણ એક પ્રકારનું. એટલે શરૂઆતમાં ઉપયોગિતા આધારિત વર્ગીકરણ હતું. તમને ખબર છે કે આપણે રોજિંદા જીવનમાં રોજ વર્ગીકરણ કરીએ છીએ. બોલો ક્યાં? તમે કરો છો? ના પાડો. શું ના? હા, હવે વર્ગીકરણ રોજ નથી કરતા. એક જ ઘરમાં 2 ભાઈ બહેન હોય, અલગ અલગ ધોરણમાં ભણતા હો તો ચોપડીઓ અલગ અલગ નથી મૂકતા? અચ્છા, હવે ઘરના જેટલા વ્યક્તિઓ છો, એમના બધાના કપડાં જુઓ તો હા, ભાઈ હોય તો વાંધો નહીં, ભાઈ બહેન મમ્મી પપ્પા બધાના કપડાં જુદા જુદા ગોઠવીએ છે કે નહીં? બધાના ભેગા ઢગલો હોય તો, અને જેના હાથમાં જે આવે પહેરીને જતા રહેવા. ના કરાય. ચલો ત્રીજું ઉદાહરણ. મમ્મી રસોડામાં વાસણ ગોઠવે છે ને, જોયા છે? બધા વાસણ અલગ અલગ જગ્યાએ જે જોઈએ ત્યાંથી મળે ને. નહીંતર એક ઢગલો હોય તો જ્યાંથી જે જોઈએ લઈ લો ભાઈ. એ વાડકી તો કે રહી પેલા કુકરની નીચે તપેલીની અંદર થાય છે એવું નહીં. કેમ? કારણ તો શરૂઆતનું વર્ગીકરણ, ઉપયોગિતા આપણે રોજ વર્ગીકરણ તો કરીએ જ છે. આ સિસ્ટેમેટિક્સ એ વર્ગીકરણ વિદ્યા એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે. સિસ્ટેમા. સિસ્ટેમાનો મતલબ થાય પદ્ધતિસરની સજીવોની ગોઠવણી. વર્ગીકરણની ચોથી વ્યાખ્યા. પહેલી વ્યાખ્યા શું? સજીવોની ચોક્કસ અર્થપૂર્વક જૂથ વહેંચણી. 2. વર્ગીકરણ એવી વ્યવસ્થા જેમાં સજીવોને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી વ્યવસ્થા હોય અને સરળતાથી અભ્યાસ કરી શકાય તેવા લક્ષણો હોય. 3. લાક્ષણિકતાઓને આધારે સજીવોને વર્ગકોમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિને. અને ચોથી પણ વર્ગીકરણ એટલે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી, એને વર્ગીકરણ કહેવાય. લિનિયસે પોતાના પુસ્તકના પ્રકાશનનું હેડિંગ સિસ્ટેમા નેચર, પ્રકૃતિનું વર્ગીકરણ એવું હેડિંગ આપ્યું હતું. જેમ જેમ પદ્ધતિસરનું વિજ્ઞાન વિકસતું ગયું, જેમ સિસ્ટેમેટિક્સ વધારે વિકસ્યું, એમ ઓળખ વિધિ આઈડેન્ટિફિકેશન, નામકરણ નોમેનક્લેચર અને વર્ગીકરણ ક્લાસિફિકેશનમાં એમનો સમાવેશ કરવામાં આવે છે. આ પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવોના ઉદ્વિકાસીય સંબંધો, સજીવો કઈ રીતે ઉદ્વિકાસ પામ્યા છે એ સંબંધોનો અહેવાલ આપે છે. 9 જોઈએ. 9 પ્રશ્ન. વર્ગીકૃત કક્ષાઓ. વર્ગીકરણ એ કાકીચરણ પદ્ધતિ નથી. એટલે વર્ગીકરણ એ કાકાચરણ પદ્ધતિ છે એવું ના કહેવાય. શું કહે છે? વર્ગીકરણ એકાકીચરણ પદ્ધતિ નથી. આ ગુજરાતી છે, થોડું અંગ્રેજી કરીએ જલ્દી ખબર પડે. એકાકી, સિંગલ, ચરણ, સ્ટેપ, પદ્ધતિ, મેથડ. હવે ખબર પડે કે વર્ગીકરણ કોઈ 1 સ્ટેપ મેથડ નથી. માનવી વર્ગીકરણ થઈ ગયું એવું ના હોય. જીએમ ગાંધી વર્ગીકરણ થઈ ગયું ના. વર્ગીકરણ એ કોઈ 1 સ્ટેપ મેથડ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણો દર્શાવે છે. સિક્વન્સમાં બહુ બધા સ્ટેપ હોય ત્યારે વર્ગીકરણ થાય છે. દરેક ચરણ જરા ઓડ શબ્દ છે, એટલે દરેક ચરણ માટે આપણે હવે હરોળ કે કક્ષા, કેટેગરી શબ્દ વાપરીશું. જો કક્ષા બધી રીતે એટલે જો કેટેગરી
બધી જ રીતે વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય. ચરણ માટે શબ્દ શું વાપર્યો આપણે? કક્ષા અથવા હરોળ. જો આપણે કક્ષા વર્ગીકરણના નિયમોનું પાલન કરતી હોય, એટલે કે કક્ષા બધી રીતે વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય, તો એને વર્ગીકરણની કક્ષા કહે છે. ક્લાસિફિકેશન કેટેગરી શબ્દો યાદ રાખીશું. હા, આને કહેવાય કેટેગરી. જો વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો ક્લાસિફિકેશન કેટેગરી. આવી વર્ગીકરણની કક્ષાઓ ભેગી મળી વર્ગીકૃત શ્રેણી બનાવે છે. આ વ્યાખ્યા પૂછાય, કારણ કે આપણે MCQ નથી, VSQ માં પૂછાય. વર્ગીકૃત શ્રેણી એટલે શું? બધી વર્ગીકરણની કક્ષાઓ ભેગી મળી વર્ગીકૃત શ્રેણી કહે છે. અંગ્રેજી નામ જુઓ એનું, ટેક્સોનોમિક હાયરાર્ચી. કઈ આર્ચી? હાયરાર્ચી. એને ટેક્સોનોમિક હાયરાર્ચી એટલે વર્ગીકૃત શ્રેણી. આ વર્ગીકૃત શ્રેણીમાં આપણે જે કક્ષાઓ લીધી છે એ દરેક કક્ષાને વર્ગીકરણનો એક એકમ લેવામાં આવે છે. આ ચેપ્ટરમાં આપણે આગળ ભણીશું જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ, સૃષ્ટિ. એ આ શું બોલ્યા? આ બધાને કક્ષા એટલે વર્ગીકરણના એક એકમ કહેવામાં આવે છે. પરંતુ આ કક્ષા એ જ હરોળ બતાવે છે, અને એના માટે તો આપણે વર્ગક શબ્દ આગળ કહી ચૂક્યા. કીટકોમાં 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવતા સજીવનું જૂથ હોય. વંદો 3 જોડ સાંધાવાળા ઉપાંગો. 3 જોડ સાંધાવાળા ઉપાંગોનું જૂથ એને કક્ષા કહેવાય. તો કીટક એક વર્ગક થયો. આ કક્ષા એ જ હરોળ દર્શાવે છે. કક્ષા એ જ કેટેગરી, એ જ હરોળ. આપણે હરોળ માટે તો વર્ગીકરણનો એકમ કીધો, વર્ગક તરીકે લીધો એને. આ વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ એ ખાલી બાહ્ય રચનાને આધારે? ના, આ વર્ગીકૃત જૂથ, કક્ષા કે વર્ગક બાહ્ય રચનાઓ નહીં, પરંતુ જૈવિક વિશિષ્ટ પ્રકારના લક્ષણો દર્શાવે છે. બધા જ ઓળખાયેલા સજીવોનો, એટલે વર્ગીકૃત શ્રેણીમાં શું કહે છે કે બધા જ ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ, જેટલા ઓળખાયેલા બધા જ સજીવો છે એ બધાને સૃષ્ટિ, સમુદાય કે વિભાગ એ સામાન્ય કક્ષામાં, પ્રાણી કે વનસ્પતિ સૃષ્ટિ, જાતિ એ સૌથી નિમ્ન કક્ષાનો દરજ્જો છે. સૃષ્ટિ થી નીચે આવો, સમુદાય કે વિભાગ, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ. જાતિ સૌથી નીચે, એટલે જાતિને વર્ગીકરણનો નાનામાં નાનો પાયાનો એકમ કહે છે. MCQ માં જરૂરી વર્ગીકરણનો પાયાનો એકમ જાતિ છે. સજીવોને આવી કક્ષાઓમાં મૂકવા, આવી એટલે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ. આવી કક્ષાઓમાં મૂકવા માટે એનો વ્યક્તિગત અથવા આખા સજીવોના જૂથના લક્ષણો જ્ઞાન હોવું જરૂરી છે. જાતિમાં કોને મૂકી શકાય, પ્રજાતિમાં કોને મુકાય, ગોત્ર કોને કહેવાય, કુળ કોને, તો દરેક સજીવના પાયાના લક્ષણોનું જ્ઞાન હોય તો સજીવોને આવી કક્ષા, હરોળ, એકમમાં વર્ગીકૃત કરી શકાય છે. આવા લક્ષણો સ્વતંત્ર રીતે એના બીજા પ્રકારના સજીવોની સામ્યતા અને ભિન્નતા ઓળખવામાં મદદ કરે છે. સમાનતા અને ભિન્નતા, કૂતરો, બિલાડી, વાઘ, સિંહ, દીપડો બધા છે એક સરખા ને, પણ કાકા બાપાના પોરિયા છે. સમાન સમાન એટલે કોના લક્ષણ કયા સમાન, એટલે કોને એક સરખી જાતિમાં મૂકવા, કોને એક સરખી પ્રજાતિમાં મૂકવા, કોને ગોત્રમાં, કોને એક સરખા કુળમાં, એનો આધાર એમની સમાનતા અને ભિન્નતાને આધારે હોય છે. ક્યાર ના કહી રહ્યા છો જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ, તો ભણાવો. ચાલો પહેલો શબ્દ જોઈએ, જાતિ. જાતિને અંગ્રેજીમાં કહેવાય સ્પેસીસ. આપણે નીટમાં એની વ્યાખ્યા સરસ લખાઈ છે કે વધુમાં વધુ લક્ષણોમાં
વધુમાં વધુ સામ્યતા ધરાવતા હોય, એટલે વધુમાં વધુ લક્ષણો હોય, વધુમાં વધુ સમાનતા હોય અને એકબીજા સાથે આંતરપ્રજનન કરી નવી સંતતિ સર્જે એને જાતિ કહેવાય. આપણે ટેક્સ્ટબુક પ્રમાણે, ચોપડી પ્રમાણે સ્કૂલમાં લખવાનું, એ તો નીટ માટે જરૂરી છે. મૂળભૂત સમાનતા ધરાવતા સ્વતંત્ર સજીવોનું જૂથ જાતિ કહેવાય છે. મૂળભૂત સમાનતા ધરાવતા હોય એવા સજીવોના જૂથને જાતિ કહેવાય છે. આ જાતિ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિથી દૂરી કરી શકાય. એટલે બે જાતિ જુદી જુદી હોય પણ એકદમ નજીક હોય, થોડાક લક્ષણોથી જુદા પડે તો એને અન્ય જાતિમાં મૂકવામાં આવે છે. જેમ કે મેન્જીફેરા ઇન્ડિકા આંબો, એનું વૈજ્ઞાનિક નામ છે. સોલેનમ ટ્યુબરેઝમ બટાટા અને પેન્થરા લિયો સિંહ. નામકરણના નિયમો યાદ કરો. પહેલું નામ પ્રજાતિ, બીજું નામ જાતિ. તો ઇન્ડિકા, ટ્યુબરોઝમ, લિયો આ બધી જાતિ છે. મેન્જીફેરા, સોલેનમ, પેન્થરા પ્રજાતિ છે. પ્રજાતિ કોને કહેવાય? તો જાતિથી ઉપર, એટલે પ્રજાતિ એ હરોળ અથવા કક્ષાનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જાતિથી ઉપર પ્રજાતિ. સરળ ભાષામાં કહું, ચોક્કસ પ્રકારની જાતિઓ ભેગી મળે એટલે પ્રજાતિ બનાવે. એક કરતા વધારે જાતિ ભેગી મળી પ્રજાતિ બનાવે છે. દરેક પ્રજાતિ એક કે વધુ ચોક્કસ જાતિ ધરાવે. જેમ કે સોલેનમ પ્રજાતિ છે તો એને નાયગ્રમ અને મેલેન્જોના. ટ્યુબરોઝમ એટલે બટાટા, નાયગ્રમ એટલે પીલુડી અને મેલોન્જેના એટલે રીંગણ. રીંગણ, બટાટા અને પીલુડી ત્રણેયની જાતિ જુદી, પ્રજાતિ એક જ, સોલેનમ. પેન્થરાની ટાઇગ્રીસ, લિયો એટલે સિંહ, ટાઇગ્રીસ એટલે વાઘ. વાઘ અને સિંહની જાતિ જુદી જુદી, લિયો અને ટાઇગ્રીસ બંનેની પ્રજાતિ એક જ. માનવી સેપિયન્સ જાતિ અને હોમો પ્રજાતિ. બોલો તો માનવીનું વૈજ્ઞાનિક નામ? હોમો સેપિયન્સ. હોમો પ્રજાતિ છે, સેપિયન્સ જાતિ છે. શું જોયું આજે શરૂઆત કરી વર્ગીકરણ એટલે શું, સિસ્ટેમેટિક્સ, વર્ગીકૃત શ્રેણી અને જાતિઓ વિશે સમજાયું. આ બધું જ વર્ણન એકવાર નોટબુકમાં લખવાનું છે, પેમ્પલેટમાંથી જોઈને કીધેલું છે. લખો છો ને? ઓકે. આવતા લેક્ચરે અહીંથી આગળ વધીશું.